પણ અટાણે તો શિક્ષણ વાળો નોકરી કરે, એ શિક્ષક બને કે મોટો અધિકારી હોય, એ પોતે પાલનપુરમાં હોય, અહીંયા એનો ભાઈ ભાગ્ય વાવતો હોય એટલે ફોન કરે, મગ થયા છે મગ, તો એક પાલી થયા, તો કે અડધો પાલી મોકલાવજો, કારણ કે અડધે વાવવા દીધું હોય. હલો, આ શિક્ષણ નથી મિત્રો, કાંઈક ઘટે છે. અને એટલા માટે હવે મને એવું લાગે છે કે આપણને પેટમાં પણ જઠરાગ્નિ એમ કહે છે કે ભાઈ જલ્દી કર. હલો, હા કે ના, હવે જલ્દી કર, હવે વિનોદભાઈ ને અહીંથી કાકરો મોકલ કે ભાઈ થોડુંક હવે બંધ કરો એટલે અમે ભોજન તરફ આગળ વધીએ. પણ મિત્રો, ગામને પાદરમાં આવી સરસ મજાની શૈક્ષણિક સંકુલ બની હોય, ગામ લોકોનો આટલો સાથ હોય, પોતાની અંદરથી એક ધગસ હોય કે મારે મારા ગામની આજુબાજુના બાળકોમાં કંઈક વિકાસ કરવો છે. આવી ધગસ લઈ અને જ્યારે આ બે જાંબાજ યુવાનોએ શૈક્ષણિક સંસ્થા બનાવી છે તેનો પૂરતો સાથ આપજો. હું તો ત્યાં સુધી કહું કે તમે પટોડિયાભાઈ ને અંગત મળીને કહેજો કે અમારા બાળકમાં ભાઈ આટલું આટલું ઘૂટે છે, પૂરું કરી દેવો ને ભાઈ તો મૂકી દઈએ. એની પાસેથી વિકાસ માંગી લેજો, પણ બાળક અહીં મૂકો તો વિકાસ મગાય ને, હા કે ના? જો દુઃખ ન લગાડતા આપણા સમાજની અંદર મોટામાં મોટી કોઈ જો નબળાઈ હોય ને તો એક જ નબળાઈ છે કે આપણે ટકાવારીમાં માનીએ છીએ. આપણે એમ કહીએ કે મારા બાળકને 95% આવ્યા, પણ મિત્રો 95% નું બાળક છે કે નહીં એ કોઈ દી ઘેરે તપાસ્યું છે ખરું? આ સંસ્થા હું એવું માનું છું કે તમારું જેવું બાળક હશે ને એવા પર્સન્ટેજ આપવાનો પ્રયત્ન આ સંસ્થા કરશે. એટલે વધારે વાત નથી કરવી, પણ એટલું ચોક્કસ કહી શકું કે શિક્ષણની થોડીક જાગૃતિ લાવો. આપણામાં જાગૃતિ નથી. છોકરો ભણવા મૂકે, 1 વર્ષમાં કોઈ દી ધક્કો ખાતા નથી. મિત્રો નહીં, આવજો વારે વારે, ભલે બાળકને ન મળતા પણ ઓફિસમાં મળી તમારા બાળકનો વિકાસ તપાસજો. થોડોક પણ ઓછું લાગે તો સંચાલકોને કહેજો, કારણ કે આપણે બાળકનો વિકાસ કરવો છે. એટલે ઘણી બધી વાતો છે, પણ હવે આપણો સમય થઈ ગયો છે એટલે વધારે વાત નથી કરતો. આટલો અહીંયા ખાસ કરીને બે સંચાલક મિત્રોએ અને ખાસ કરીને અમારી જયદદાર શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ડિરેક્ટર અમારા દીપકભાઈ મને જે બોલવાનો મોકો આપ્યો ને એ બદલ નીલકંઠ શૈક્ષણિક સંકુલનો, અમારા દીપકભાઈનો, પટોડિયાભાઈ, અંટાળાભાઈનો હું ખૂબ ખૂબ આભારી છું. વંદે માતરમ, જય ભારત. આભાર એ બદલ આપ વિનોદભાઈ ખૂબ ખૂબ આભાર. આગળના ક્રમે આપણે જઈ રહ્યા છીએ ત્યારે એક જાહેરાત કરું છું કે જે બાળકોના અહીંયા આવવાનું છે અને ડ્રેસ છે એ સંસ્થા તરફથી ફ્રી આપવામાં આવે છે. જે બાળકોના આજે એડમિશન થઈ ગયા છે એ તમામ બાળકોને સંસ્થા તરફથી ડ્રેસ ફ્રી આપવામાં આવે છે. એટલે કાલે 8 વાગે આપ માપ આપી દેજો. अंबर हेठा तरती वसदी एथे हर रुत हसदी हो किन्ना सोना देश है मेरा, देश है मेरा, देश है मेरा, किन्ना सोना देश है मेरा, देश है मेरा, देश है मेरा, देश है मेरा. धरती सुनहरी अंबर नीला हो, धरती सुनहरी अंबर नीला, हर मौसम रंगीला, ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा. बोले पपीहा कोयल गाए, बोले पपीहा कोयल गाए, सावन घिर के आए, ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा.
गेहूं के खेतों में कंघी जो करे हवाएं, रंग बिरंगी कितनी चुनरियां उड़ उड़ जाएं। पनघट पर पनहारन जब गगरी भरने आए, मधुर मधुर तानों में कहीं बंसी कोई बजाए। लो सुन लो कदम कदम पे है मिल जानी, कदम कदम पे है मिल जानी कोई प्रेम कहानी। ऐसा देश है मेरा, हो ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा। मेरी जुगनी दे तागे बगे, जुगनी उस दे मुंह तो पब्बे, जिन्हों सट इश्क दी लगे ओए साई मेरे आ जुगनी, मेरे आ जुगनी कहंदी है ओ नाम साई ता लेंदी है। आ दिल कट ली ताई जिंद मेरी है। बाप के कंधे चढ़ के जहाँ बच्चे देखे मेले, मेलों में नट के तमाशे, कुल्फी के चाट के ठेले। कहीं मिलती मीठी गोली, कहीं चूरन की है पुड़िया। भोले भोले बच्चे हैं जैसे गुड्डे और गुड़िया, और इनको रोज सुनाए दादी नानी, हो रोज सुनाए दादी नानी एक परियों की कहानी। ऐसा देश है मेरा, हो ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा।